સુરત આર્ય સમાજ મંદિર ખાતે આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો છે, જેમાં 350થી વધુ કુસ્તી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધાનું આયોજન 23, 24, 25 જાન્યુઆરીએ છે, જેમાં સુરત મહાનગરની વિવિધ શાળાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. જેમાં આશરે 350થી વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને જીતનારને પ્રથમ, બીજું અને ત્રીજું ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધામાં કન્વીનર તરીકે કુસ્તી સંઘના પ્રમુખ રોહિતભાઈ શર્મા, સભ્ય પ્રભાકરભાઈ નિકમ, સુશાંતભાઈ, ધર્મરાજભાઈ, નીલમબેન, રોમાબેન દ્વારા સેવા આપવામાં આવી છે, જેમાં વિવિધ રાજકીય તમામ સામાજિક અગ્રણીઓ હાજર રહીને વિદ્યાર્થીઓનું મનોબળ વધારશે. નમસ્તે, રોહિત શર્મા, સુરત જિલ્લા કુસ્તી એસોસિએશનના પ્રમુખ. ખેલ મહાકુંભ 2024 કુસ્તી સ્પર્ધાના સુરતના કન્વીનરની જવાબદારી. ગુજરાત સરકાર દ્વારા 2024 ખેલ મહાકુંભની જાહેરાત થઈ ગઈ છે અને એના ભાગરૂપે હમણાં 3 દિવસ માટે સુરત જિલ્લાની, સુરત મહાનગરની કુસ્તીની સ્પર્ધાનું આયોજન આર્ય સમાજ મંદિર ખાતે થઈ રહ્યું છે, જેમાં ગઈકાલે અંડર 14ની સ્પર્ધા રમાઈ, આજે અંડર 17ની સ્પર્ધા છે અને આવતીકાલે ઓપન કેટેગરીની કુસ્તીની સ્પર્ધાનું આયોજન થનાર છે, જેમાં સુરતની વિવિધ સ્કૂલો ભાગ લઈ રહી છે. લગભગ ખૂબ સારી સ્કૂલો ભાગ લઈ રહી છે અને 350થી 400 જેટલા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેનાર છે અને જે પ્રથમ વિજેતા થશે એને રાજ્ય કક્ષા પર રમવા જવાનું છે અને ગુજરાત સરકાર દ્વારા એને ઇનામ આપવામાં આવશે. દ્વિતીયને પણ ઇનામ આપવામાં આવશે અને તૃતીયને પણ ઇનામ આપવામાં આવશે. આ રીતે ખેલ મહાકુંભની સ્પર્ધાનું આયોજન આપણા વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ચાલુ કરવામાં આવેલ આ સ્પર્ધા, જેને લઈને ગુજરાતના ખેલાડીઓને ખૂબ સારો સ્કોપ મળી રહ્યો છે અને આ સ્પર્ધાને લઈને ગુજરાતના ખેલાડીઓ પોતાનું નામ રાષ્ટ્રકક્ષા તથા આંતરરાષ્ટ્રીય કક્ષા પર લઈ રહ્યા છે. આ સ્પર્ધાને લઈને ઘણા ખેલાડીઓને આર્થિક રીતે પણ ખૂબ સારો સહયોગ અને મદદ થઈ રહી છે. માટે આ સ્પર્ધાને લઈને હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત પૂરી ટીમને ધન્યવાદ અને આભાર કહું છું અને ખેલાડીઓને પણ આ સ્પર્ધા માટે હું અભિનંદન આપું છું. ધન્યવાદ.